આપણે કંઈક થોડી ઘણી મહેનત કરીને કમાઈએ છીએ એ ભગવાને આપણને આપ્યો છે. તો ભગવાનની કૃપાએ કરીને આપણે કમાણા છીએ તો આપણી જે કમાણી એમાં ભગવાનનો ભાગ રહેવો જોઈએ. જે આપણી ઉપજ છે, આવક છે, એમાં ભગવાનનો ભાગ રહે અને એ આપણે ભગવાનને અર્પણ કરવાનો હોય અને એને આપણે ધર્માદો કહીએ છીએ. શું કહીએ છીએ? ધર્માદો. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પોતાની જે આવક એમાંથી 10મો અથવા તો 20મો ભાગ ભગવાનને અર્પણ કરવો. જો વ્યવહારે બરોબર હોય તો એ કેવો 10મો ભાગ આપે. 10મો ભાગ એટલે 100 રૂપિયે 10 રૂપિયા ભગવાનને અર્પણ કરવા. અને કદાચ વ્યવહારે થોડુંક દુર્બળ હોય, પરિસ્થિતિ નબળી હોય તો એ 20મો ભાગ અર્પણ કરે. 20મો ભાગ એટલે 100 રૂપિયે 5 રૂપિયા ભગવાનને અર્પણ કરવા. તો એ ધર્માદો છે એ ભગવાનના હકનો કહેવાય. એ આપણે ક્યારેય પણ ઘરમાં રાખી ન શકીએ, વાપરી ન શકીએ. ભગવાનનું જ છે. જોકે બધું ભગવાનનું જ છે, પણ આપણને ભગવાને થોડી વાર માટે આપણી જરૂરિયાત પ્રમાણે લક્ષ્મીજી આપ્યા છે. તો એમાં પણ આપણે ભગવાનનો યથાર્થ ભાગ જો ભગવાનને આપીએ તો ભગવાન છે સદાય આપણા ઉપર રાજી રહે. સતત ભગવાન આપણી સાથે રહે છે. ધર્માદો છે ને એ આમ તમે ખરેખર જો વિચારો ને તો એક આઈડિયા છે આપણે ધનવાન થવા માટેનો. રિયાલિટીમાં એક આઈડિયા છે ધનવાન થવા માટેનો. તમે આ લોકની અંદર પણ અત્યારે આ જીઓવાળા મુકેશભાઈ તમને ફોન કરે, ભાઈ પાર્ટનર થવું છે, સામેથી ફોન આવે ને તમને ઓફર આપે પાર્ટનર થવું છે, તો તમે ના પાડો? ના પાડો? તરત હા પાડો ને. કેમ? તો કે ભાઈ એની સાથે પાર્ટનરશિપ કરશું તો આપણે કાંઈ વાંધો નથી, સેજે સેજે કમાણી થશે. તો એ જીઓનો મુકેશભાઈ એની આગળ ભગવાનની ગણતરી કેટલી મોટી કહેવાય? હે, ખાલી એ મુકેશભાઈ છે એ જીઓના માલિક છે, જ્યારે આપણા ભગવાન આખી દુનિયાના માલિક છે. તો એ ભગવાનનો ધર્માદો અર્પણ કરવો અર્થાત કે એને આપણે આપણા વ્યવસાયમાં, ધંધા, બિઝનેસમાં પાર્ટનર તરીકે રાખવાના. એ ભગવાનને આપણે પાર્ટનર કરી તો જેટલી તાણ આપણે રહે એટલી ભગવાનને રહે કે ના રહે? એનો ભાગ હોય. તમે આ લોકમાં પાર્ટનરશિપમાં ધંધો કરતા હો, તમારા 50% અને પાર્ટનરના 50%, અથવા તમારા ભલે 60% હોય, 80% હોય, એના 40% કે 20%, ભલે ગમે એટલો ભાગ હોય, પણ એના ટકાવારીમાં હોય તો એને તાણ હોય કે ન હોય? જેટલી હું મહેનત કરીને જેટલી કમાણી કરીશ એટલા મને વધારે મળશે. એટલે રાત દિવસ એ મહેનત કરે. કેમ? તો કે પાર્ટનર છે ને એને ટકાવારી મળવાની છે. એમ આપણે પણ ભગવાનને ભાગીદાર બનાવીને આપણે પણ સંકલ્પ કર્યો કે જેટલી કમાણી થશે એમાંથી 10મો અથવા તો 20મો ભાગ ભગવાનને અર્પણ કરીશ. તો ભગવાનને ખબર છે કે ભાઈ આમાં આપણો ભાગ છે, તો ભગવાન થોડું આપણું નુકસાન કરશે? તો ભગવાન કૃપા કરશે એટલે ઓટોમેટિક આવક વધશે. ભગવાનને ભાગીદાર કરી તો ધંધામાં ક્યારે પણ નુકસાન આવે નહીં. અને જેણે જેણે ભગવાનને ભાગીદાર બનાવ્યા એના તમે પોતાના જઈને અનુભવ પૂછા કરજો. એનું દિલ કહેતું હશે કાંઈ નહોતું, પણ ભલે ઓછું હતું, તેદીથી અમે ભગવાનને ભાગીદાર બનાવ્યા તો તે દિવસથી ચડતી છે આજ દિવસ સુધી, હજી સુધી અમને વાંધો આવ્યો નથી. અને જેને જેને પર્સનલી અનુભવ થયા ને એવા તો હજારો એવા દ્રષ્ટાંતો ને એવા ઓલા છે કે કદાચ એને ધંધાની અંદર નબળું અનુભવાયું હોય ને, કદાચ ગમે એવી ચડતી પડતી તો આવે. આ વખતે લાખો રૂપિયાની આવક થઈ હોય ને પાછલે વર્ષે કદાચ એને ઓછી આવક થાય ને, પણ આગલા વર્ષોમાં એણે ધર્માદો આપીને અનુભવ કર્યો તો એ વખતે એને ઓછી આવક થઈ હોય ને તો એ ધર્માદો પૂરો આપે. એને ખબર છે કે અત્યારે ભલે કદાચ મારા પ્રારબ્ધને આધારે કદાચ નબળું થયું, પણ ધર્માદો હું જો કાઢીશ તો મારે બમણી આવક થશે ને ભરોસો હોય. ઓછું થાય છતાંય પણ ધર્માદામાં ક્યારેય ઉણપ ના આવવા દે. કેમ? તો કે અનુભવ કરી ચૂક્યો છે. અને ઘણી વખત ક્યારેક પ્રારબ્ધ કર્મને આધારે મોટી મોટી કંપનીઓને બળી જાય, મોટા લાકડાના બિઝનેસ હોય, આગ લાગે ને ખાક થઈ જાય ને, તોય એ ભાઈ સાહેબ ધર્માદો તો ગમે એમ આપે ને ખબર જો દેવને ધર્માદો પહોંચ્યો તો આ બળીને ખાક થઈ ગયો એના કરતાં બમણું દેવ ઊભું કરી દેશે. કારણ કે તાકાત એની છે, બાજી એના હાથમાં છે. એટલે ધર્માદો છે ને એ તો ચોખ્ખો કાઢો. અને જો ધર્માદો ચોખ્ખો નીકળશે ને તો કમાણી થશે 100% થશે. અને એ પણ કેવી? શુભ લક્ષ્મી, ઘર પરિવારને સુખી કરે એવી,
આરોગ્ય આપે એવી અને બધી પ્રકારની સુખ શાંતિ આપે એવી લક્ષ્મી આવશે. માટે તમે તો બધાએ લગભગ ધર્માદો કાઢતા જશો, પણ કદાચ હજી મનમાં કંઈ સંશય થઈ જતો હોય ને રહી જતો હોય ને, ભલે ઓછો કાઢો. અરે આપણા સંતો તો ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા કરીને એમાંય થોડીક રાહત કરી આપે હો. હા, કદાચ તમે 5% આપી શકો એમ ન હોય, 20મો ભાગ અર્પણ કરી શકો એમ ન હોય, તો સંતો હજી કે તમે શરૂઆત કદાચ 30મા ભાગથી કરો, 40મા ભાગથી કરો, પણ તમે દેવનો ધર્માદો કાઢો. જો ધર્માદો ભગવાનને અર્પણ કરશો ને, ધીરે ધીરે પરિસ્થિતિ તમારી સારી થશે. તમે 20મોએ ભાગ કાઢી શકશો ને 10મોએ કાઢી શકશો, પણ શરૂઆત કરો. અને આપણા કચ્છની અંદર સંતોએ જ્યારે ધર્માદા શરૂ કરાવ્યા ને, ત્યારે આવી જ રીતે હાવ પાઈથી શરૂ કરાવ્યા હતા. પાઈ એ નહોતા, સમજી લો ને કે 1 ગુણી બાજરો હોય તો એમાંથી કંઈક 1 માપ જેટલું કે 1 મણ જેટલું કંઈક ને કંઈક ભગવાનને અર્પણ કરું. આવી રીતે શરૂઆત કરી અને ધીરે ધીરે આજે આપણે જોઈએ છીએ કે આખું કચ્છ કેટલું સધર છે. વિશ્વજીની નોંધ લે એટલી સધરતા કચ્છની અંદર છે. નહીતર તો દુનિયાનો અતિશય દુર્ગમમાં દુર્ગમ અને ગરીબમાં ગરીબ પ્રદેશ હતો કચ્છ. પણ ભગવાનનો આશ્રય મળ્યો અને ભગવાનને ચોખ્ખો ધર્માદો દેતા થયા તો આજે વિશ્વની અંદર ધનવાનમાં ધનવાન એરિયાની ગણતરીની અંદર આવતો એક કચ્છ પ્રદેશ છે. તો આ એક જ માત્ર કારણ કે એ ભગવાનને સંપૂર્ણપણે શુદ્ધ ધર્માદો દેવા માંડ્યા, એટલે ભગવાન એના ભેગે ભળ્યા અને આખું કચ્છ છે એ સધર થયું. ગમે એમ હોય, બીજું ગમે એટલું દાન કરે, ગમે એ કરે, પણ કચ્છી હરિભગત ભુજ નરનારાયણ દેવના દરબારમાં એનો ધર્માદો પહોંચાડે એની અંદર ક્યારે પણ આનાકાની ન કરે. અને એ કેવું નથી પડતું. હવે તો બસ ગળથુથીમાં આમ અપાઈ ગયું કે ગમે એમ હોય એ દેવનો ધર્માદો તો દેવના દરબારમાં પહોંચાડે જ. તો એ આપણે સુખી થવાનો ઉપાય છે. માટે લક્ષ્મીનું પૂજન કરી એની સાથે સાથે ભગવાનને યાદ રાખીને ભગવાનના ભાગનો જે રૂપિયો છે, હકનો છે, એ આપણે ભગવાનને અર્પણ કરી દઈએ તો એ દોષ ન લાગે. નહીતર તમને ખબર હે ને, ભગવાનના ભાગનું ખાલી કેણે ખાધું હતું? સુદામાએ 1 મુઠ્ઠી 1 ખાલી દાળિયા ખાધા તો એના પ્રારબ્ધમાં જેટલું કંઈ સુખ વૈભવ હતું બધું ચાલ્યું ગયું. તો આપણે તો ભગવાનના હકના એમને ઉલારી જાશું તો પછી શું થશે? વાલા વિચાર કરજો. એટલે આ આપણા ધંધામાંથી 10મો કે 20મો ભાગ એ ધર્માદો ભગવાનના હકનો છે, એ ભગવાન સુધી પહોંચાડી દેવો તો આપણા પ્રારબ્ધમાં ક્યારે પણ ભગવાન નબળું આવવા દેશે નહીં. એ ધર્માદાનો વાત એ પણ આપણને આ દિવાળીના પ્રસંગ થકી જાણવા મળે છે. આપણે પણ રોજ આપણા હિસાબ કરવાના હોય કે હું સત્સંગમાં આગળ વધું છું, અર્થાત કે આવક થતી જાય રહી છે કે પાછો હટીને નુકસાન કરું છું, થાય શું છે, એમ રોજનું નામું માનતો રહે તો ખબર પડે કે કેટલી આવક થાય છે ને કેટલી જાવક થાય. અર્થાત કે સત્સંગમાં આગળ વધું છું કે પાછો હટું છું. એમ રોજની માંડે કદાચ રોજના પરવારે તો અઠવાડિયે માંડવી જોઈએ, અઠવાડિયે ના માંડે મહિને તો માંડવી જ જોઈએ. નહીતર તો પછી એના વ્યવહાર કોઈ દી હારા ના હાલે. પછી આવક આ લેવા દેવાના સંબંધમાં ક્યારે પણ પહોંચી વળે નહીં. રોજનું સાંજે જો ક્લિયર કરી નાખે તો જ એ સુખ શાંતિથી વ્યવસાય કરી શકે. એમ રોજનો હિસાબ કરતો હોય ને વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આખું સરવૈયું કાઢે, પહેલા પાનાથી કરીને છેલ્લા પાના સુધી. કદાચ બાયચાન્સ કાંઈ વચ્ચે રહી નથી ગયું ને, કેટલું શું છે બધું એ વર્ષના અંતે ચેક કરે. એમ આપણે પણ જ્યારથી સત્સંગ થયો ત્યારથી વર્ષના હિસાબ કરવાના કે ગયા વર્ષે કાર્તિક સુદ એકાદશી, એટલે આ અત્યારે વર્ષ પૂરું થઈ રહ્યું, કાર્તિક સુદ એકાદશીથી આ વર્ષ ચાલુ થયું. હું રોજ સત્સંગ કરું છું, સવારે વહેલો ઉઠી પૂજા પાઠ કરું છું, માનસી પૂજા કરું છું, સભા એટેન્ડ કરું છું, સત્સંગ કરું છું. કેટલું થાય છે? 5 માનસી પૂજા થાય છે. પહેલે મહિને થતી હતી 2, પછી આગળ વધીને 3 થઈ કે 2માંથી 1 થઈ ગઈ. 5 થતી હતી એમાંથી 2 તો નથી થઈ ગઈ ને. રોજ વહેલો ઉઠતો તો હવે ધીરે કરતાં મોડો ઉઠવા નથી માંડ્યો ને. રોજ સવારે હું આરતીમાં કથામાં પહોંચી જતો હતો, એ આગળ હજી એમને વધ્યું છે કે ઘટી ગયું કે સવારે હવે કથામાં નથી બેસાતું કે આરતીમાં નથી પહોંચાતું?
આ રોજનો એ હિસાબ કરે, જુએ, વિચારે તો એને ખબર પડે કે હું સત્સંગમાં આગળ વધી રહ્યો છું કે પાછો હટી રહ્યો છું. જો પાછું હટતું હોય તો એને સાવધાન થઈ જવું પડે. કદાચ આગળ ન વધી શકી તો વાંધો નહીં, પણ છી એનાથી પાછા તો ન હટી જાય. તમે ધંધો કરતા હો, આવક ન થાય તો વાંધો નહીં, સરભરા હાલતું હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે ખોટ ખાવા માંડી પછી દુકાન શું કરવી પડે? બંધ કરવી પડે ને. એમ કાં પછી બંધ કર્યા પહેલાં તમારે વિચારીને પ્લાન કરીને ધંધાને વ્યવસ્થિત પાટે ચડાવવો પડે, કમાણી કરવી પડે. એમ આપણે સત્સંગમાં જો પાછા હટતા જાય તો સાવધાન થઈ અને આપણે સત્સંગની અંદર આગળ વધવાના પ્રયત્ન કરવા જોઈએ.